હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો અત્યારે વાગે છે આપણે 9:15 અને મસ્ત વાતાવરણ છે એક નંબર. અને હવે નીકળે આપણે કોલેજ જવા. આજે ફર્સ્ટ લેક્ચર 10:30નો છે એટલે સેજ શાંતિથી ઉઠ્યા ને હવે નીકળ્યા. તો પહેલાં ગેટ ખોલવો પડશે, પછી આવીને ખોલો આમ તેમ એવું કરવાનું થાય, એમાં મજા ના આવે. 2-3 વાર ઉતરવાનું થાય છે. અને અત્યારે છે ને બંને ગાડીઓમાં આપણે ઓલું વોટર ફ્લુઇડ આવે ને એ પાણી ભરી દીધું. ક્રેટામાં ઓછું હતું, એનું આમ તો હતું જ તે કમ્પ્લીટ. અને ગાડી સહેજ બગડી છે, બંને ગાડીઓ સાફ કરી દઈશું પછી. તો હવે ટાઈમ નથી આપણા. ગાડી જો હતા કોલ્ડ સ્ટાર્ટ થાય છે, એકદમ ઠંડી છે અને 16.3ની એવરેજ. અને સામે તામંજુ કાકી કચરો વાળા છે. નીકળી હવે ગાડી છે ને આપણે સીધી વરાય લે તો અહીંયાથી પણ ના પાડી છે પપ્પાએ કે એમ નહીં વરાવાની, એટલે આવી રીતના ફેરવીને સહેજ કરવું પડે. જો અત્યારે ગેટ ખુલ્લો કરી દીધો તો પહેલાં થોડીક શાંતિ લાગી, નતો તો ચઢ ઉતર જ કરી એવું લાગે. ડન. જો આપણે સર્કલે પહોંચ્યા ને આ બધા ઊભા હોય ને એ ઓલું આપણે નહીં કહેતા દાડીએ લઈ જવાના હોય, દરરોજનું ઓલું દિવસનું ભાડું હોય લઈ જાય એવી રીતના. એટલે આ બધા અહીંયા સર્કલે ઊભા હોય. આમ ચક્કા નહીં આવવાનું હતું, આવી ગયો. એ ઊભો જ તો એને 9 વાગે કીધું હતું ઊભું રહેવાનું. જો 9:15 બતાવ્યો. કેમ પાછળ જ્યો? વાહ, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. અయ్యో ગુડ મોર્નિંગ ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ચાલો નીકળીએ. જો અત્યારે આપણે બાદ બદરખા થઈને જઈએ છીએ ને, જો ચલોડા વટ્યા અને એક જ આમ કહે ને સિંગલ લેન ચાલુ છે અત્યારે. સિંગલ લેન છે. જો આ સાઈડ કામ ચાલે છે. આ રસ્તે એટલે જ ના મજાક, જો સામે કામ ચાલે છે એટલે આપણે હવે ધીરે જ જવાનું. આમે શાંતિથી જ જઈએ છીએ પણ આ તોય તે જો સામેથી અમુક વાર છે ને અમુક આવે એવા અડવિચિત્ર કે આમ આ લાઈનમાં આવીને ઓવરટેક કરવી હોય પણ એમ ના મજા આવે. ચકા તું સમજાય કઈ યાર? ના પણ શું સમજાવું? તારે સમજાવવાનું. ચલાવતો પણ ચકા હજુ ગાઈસ આપણે ગાડી શીખવાની છે, એવું છે, વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. નહીં એ શીખી દઈશ પછી હું શીખવાડીશ એમને. અને પરીક્ષા કેમ નહીં રહી? તો કે ગાઈસ ને યાર એકદમ ખલાસ બધા. એકાદમ રહી જાવ તો ખબર નહીં, બાકી તો જોયું જશે. હવે તો ગાઈઝ આપણે ત્યાં સેમ 3 નું છે ને થોડાક ટાઈમમાં બધા કહે છે બોમ્બ ફૂટા, પણ જોઈએ હવે શું થાય છે. એમ તો થઈ જઈશું આપણે પાસ તો શું પાસ ઉપર આવશું. તમને એનું કઈ ટેન્શન નહીં એવું. જો હવે બીજી લાઈન ચાલુ થઈ ગઈ છે ને, બાકી એન્ટિક કામકાજ આપણું. અત્યારે આપણે છે ને ભાત ઊંધી રસ્તો એકદમ કમ્પ્લીટ હતો ને હવે જો વિસલપુરથી આવું થઈ જાય. ભાત વટ્યા પછી વિસલપુર વચ્ચે રસ્તાનું કામ ચાલુ અને હવે સિંગલ લેન. જો આ ચકાતું કઈ કે યાર ગાઈઝ ના ના ચાલે, રોડ ખરાબ છે તો હું હરખા કરવા જાઉં. હા તો તાર કે આમ ફરિયાદ કરવી પડે ને. ફરિયાદ કરું કચેરી, અરજી કર અરજી આમ કરું થઈ જાય. તમે અરજી કરી એટલે તો ચાલુ છે બનવાનું. શું વાત કરે છે? તો આટલું ધીરે ચમ છે યાર, તું હવે એ સમજાઈ દે તાર. બીજા 2-4 જણા અરજી કરે પછી વધી જશે. તો ગાઈસ તમે અરજી કરવાનું ચાલુ કરી દો અને ચકા નહીં કહીએ હજુ એક અરજી કરના 5-6 અરજી થાય ને ધોળકા બાવડા બધા. હા તો જ બનશે આ જો ને. અને એવું ધીરે કામ કરે છે ને, શી ખબર કે આ જન્મમાં બનાવો છો કે નહીં આમ એવું થાય. અને કેવું કે એકવાર બનાવી દીધો, વરસાદ આવ્યો હતો ને એવું જ્યાં પછી છે ને કેવું ઓલું આપણે પટ્ટા ના મારતા હોય એવું પટ્ટા મારવાનું ચાલુ કરી દેશે. અત્યારે આગળ છે 10 અને આપણે સિંધુ ભવન વટ્યા. 5-10 મિનિટ થશે કોલેજ પહોંચવા આવ્યા. અને રસ્તામાં કઈ એવો બહુ ટ્રાફિક કે કઈ નડ્યું નહીં, એકદમ શાંતિ આવે છે રાગે. તો ગાઈઝ આપણે હવે કોલેજ પહોંચી ગયા છે ને ગાડી મૂકવા જવાનું થયું પાછળની સાઈડ, કેમ કે આજે કંઈક કોલેજમાં પ્રોગ્રામ છે એટલે જો અહીંયા ખાલી એક્ટિવા જ પાર્કિંગ કરાવડાયા છે, પાછળ મૂકવાનું થયું. અને આ જો આપણે ગ્રાઉન્ડ છે અહીંયાનું. આ શું અહીંયા આપણે નવરાત્રી ને બધી ઇવેન્ટ્સો ને એવું બધું થાય. આ બધી તો આપણે જ બિલ્ડિંગે પહોંચ્યા છે એવું છે. ચાવી તો લીધી. હા બેગ તારી લઈ જ લઉં છું રે. બસ એટલે પકડ. એવું તો શું લઈને આવે છે? જો એલો એસાઇનમેન્ટ્સ લખા છે. આપણે ચક્કો છે ને અસાઇનમેન્ટ લખા છે. અને હું અત્યારે ચોથા સેમમાં આવ્યો તો આજ સુધી કઈ અસાઇનમેન્ટ સબમિટ નહીં કરાયું. રોજ 2-3 અસાઇનમેન્ટ આપી દે, લખન કરવાનું. વાહ બેટે વાહ.
કોલેજ જીવે છે. ચલો આપણે જઈએ. અત્યારે વાગે છે 4:09. આપણી લેબ પતી ગઈ અને ગાડી પાછળના પાર્કિંગમાં પડી. હું છે ને આગળ ગોતતો તો મેં કીધું કાં ગાડી ક્યાં પાણી મળતી જ નથી. અને જો અત્યારે તે સી ખબર પેસેન્જર સાઈડ જતો રહ્યો હતો. ડન. ચક્કાને બોલાવી દીધો છે, એ આવતો જ હશે. અલે આવી રહ્યો જો ચક્કો. એને કહી દીધું તું ફોન કરીને રેડી છે. અત્યારે હું ચક્કો જો આવી ગયા છે વડાપાવ ખા જોડે ડાયટ કોક પ્રોટીન સોર્સ. કેમ કે વડાપાવમાં 9 ગ્રામ પ્રોટીન હોય. ચલો ખાઈને મળીએ. અત્યારે જો આપણે વડાપાવ ખાઈને નીકળ્યા છે અને લઈ લીધા પડી કાંઈ તો જોડે. અત્યારે અમે વાત કરતા હતા કે આયુષ કયા એન્જિનિયર એવું ખબર હતી મને એન્જિનિયરિંગમાં, પણ કયું છે એ નથી ખબર. તો અત્યારે પૂછ્યું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે. પછી મેં આયુષનું શું કહેવાય ચકાનું પૂછ્યું તું કયામ છું. તો એને કીધું કે હું કયામ છું કેમિકલ. અરે અને કેટલા ટાઈપના હોય એન્જિનિયર? 18 થી 20. જો આવું હોય તો આવું ચેમનું યાદ રહે. એટલે પછી કીધું હશે. જો આપણે નીકળી ગયા છે. તો ગાઈસ જો અત્યારે આપણે વાગે છે 4:57 અને આપણે ચલોડા વટી ગયા છીએ. એકદમ શાંતિથી રાગે આવ્યા છીએ. અને જો પડીકા આપણે જે 4 લીધા હતા એમાંથી એક વધ્યું, બાકી બધા પતી ગયા. ભૂખ લાગી હતી એટલે કમ્પ્લેટ આમ કહીને ખાઈ લીધું છે. એટલે ઘરે જઈને ખાલી ચા પીવાની, બસ બીજું નાસ્તો તો નહીં કરવો. 5-10 મિનિટ થશે હવે ઘરે પહોંચતા. રસ્તામાં જ કામ ચાલુ છે એટલે એકદમ શાંતિથી જ આવતા હતા. અમે તો ઘરે જઈને હવે ખાલી જીમ જ જવાનું છે ને મહાદેવ, એટલે પછી જવાય છે એમ. પહોંચી ગયા ઘરે. પપ્પા તો નહીં હજુ કરે. હા ભાઈ તો મોડા આવશે. બસ બુફર હોય એટલે કેવી મજા આવે. બાકી અવાજ જો ફૂલ ને ફૂલ જ હોય. હા હવે પાછો ગેટ બંધ કરવાનો, કઈ વાંધો નહીં. ગાડી સાફ કરવાની કરી દઈશું એ કાલ સાંજે. ગાડી સાફ કરવાનું તો જો અત્યારે તો મેર પડે એવો છે નહીં. એટલે આપણે છે ને કાલ ઓનલી ખાલી આપણે લેક્ચર જ છે, લેબ નથી. એટલે કાલ બપોર ઘરે આવી જઈશું તાર કરી દઈશું. એમ બી એટલી બધી નહીં થઈ, પણ આમ લાગે છે કે ના ગંધાતી છે અને આપણને ગંધાતું ગમતું નહીં એટલે કરી નાખશું સાફ. ગાર્ડનમાં એમ તો ગાર્ડન સાફ જ છે અત્યારે, એવું કંઈ કરવાની જરૂર નહીં. ને તો વારે ઘડે આ કરે ને વાંદરા તો ખબર જ છે હતું ને એવું કરી નાખે. હોમ સ્વીટ હોમ. અત્યારે વાગે છે 6. ટાઈમ થઈ ગયો. ઘરે આવીને તો પહેલાં શું કહેવાય આપણે ચા નાસ્તો કર્યો અને ટીવી જોયો. અત્યારે ટીવી બંધ કર્યું ને જીમ જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો જઈશું જીમ અને વરતી ફેર મહાદેવ જતા રહીશું. હા હા બારે મસ્ત વાતાવરણ છે ને. જો બાકી સિસ્ટમ આમ જો ખાલી એક દિવસ નહીં, એક તો નહીં 2-3 દિવસથી નહીં ફેર્યું. છોકરી સેપટ આટલી ધૂળ તો શી ખબર એવી ચડી જાય છે ને. ડન થઈ ગયું. ચાલુ થશે નહીં, કિક મારવી પડશે કેમ કે ઠરી ગયો છે હવે તો. ગાઈઝ અત્યારે આપણે છે ને પાર્ટને ઓલું ડોક રહી ગઈ છે, એમાં ભાઈને વર્કઆઉટ સ્ટોપ થઈ ગયો. મારા અત્યારે એક સેટ પત્યો અને ઓલો બચુડો મારા છે એટલે હું શાંતિથી સાયકલિંગ કરું છું. ગાઈઝ આપણે આજનું વર્કઆઉટ પૂરું. આજે હતું ચેસ્ટ અને ટ્રાયસેપ. ચેસ્ટ તો બહુ મસ્ત મારી છે, પણ ટ્રાયસેપમાં છેલ્લે મારતા આપણી એનર્જી પતી ગઈ હતી એટલે હવે તોય મારે ટ્રાયસેપ. હવે એવું નહીં આપણે નહીં મારે, વર્કઆઉટ સાથે નો કોમ્પ્રોમાઇઝ. અને હવે નીકળીએ આપણે ઘરે જવા. આ બચુડીને લઈને જવાની છે કેમ કે પાર્થ એમના જોડે આવે, પણ પાર્થને હવે ગળામાં અહીંયા ઓલું નહીં કે નસ ચોટી એટલે નીકળી ગયા. તો આને લઈને હવે મૂકી જઈશું ઘરે. હા ભાઈ છે નાજુક કરી છે બિચારાને. હવે શું કરીએ, થયું છે એટલે હવે આને ઉતારીને જઈએ ઘરે પછી. તો ગાઈઝ હવે આપણે જીમથી ઘરે આવી ગયા છે ઓલા બસુડીને મૂકીને. અને આ શાકભાજી છે લાવવાનું કીધું હતું, એ મમ્મી કીધું હતું લાવી દીધું. અત્યારે આપણે ઘરે આવીને મસ્ત કપડાં બદલી દીધા છે, ફ્રેશ થઈ ગયા. જો ચટણી બનાવવામાં હેલ્પ કરીએ છીએ કેમ કે અત્યારે મારું ફેવરેટ વસ્તુ બનાવ્યા એ હમણાં હવે તમને કહીશું. અત્યારે તો ચટણી બનાવ્યા
તો ગાઈસ જો આપણે જમવાનું થઈ ગયું છે ને આજના મેનુમાં છે ઢોસા, ધાણાની ચટણી, દહીં અને દાળ તડકા. આપણે ઢોસા અને દહીં વડા બે વસ્તુ છે ને મારી ફેવરેટ વસ્તુ, આમ કહીએ ને બધા કરતા ટોપ ઉપર. તો હવે જમીન મળીએ, ચલો બાય. તો હવે આપણે છે ને જમી લીધું છે મસ્ત ને અત્યારે અહીંયા જો વંડામાં આંટા મારીએ છીએ. હમણાં 10-15 આંટા મારીએ ને પછી જઈએ ઉપર. ત્યાં સુધી જોઈએ શું કરવું છે ઉપર. તો હજુ નીચે આંટા ખાસા માર્યા અને આવી ગયા છે આપણે ઉપર રૂમમાં. મસ્ત હતા. તો જો ઠંડી છે એટલે ચોર છોડીને બેઠા છે ને હવે જોઈશું સિરીઝ. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.